નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામે ધોરણ 9 થી 12ની માધ્યમિક શાળા એમ તો 15 વર્ષથી શરૂ થઈ છે, પરંતુ તંત્ર દ્વારા આ શાળાનું બિલ્ડિંગ ન બનાવાતા વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી છે. આ શાળામાં બેન્ચીસની સુવિધાઓ પણ નથી, જેને લઈને બાળકો નીચે બેસીને અક્ષર જ્ઞાન મેળવી રહ્યા છે. પ્રાથમિક શાળાના બાળકો શાળામાં આવી જાય ત્યારે આ વિદ્યાર્થીઓને નજીકના મકાનમાં અભ્યાસ કરાવવા માટે લઈ જવામાં આવે છે. શાળામાં નથી તો રમવા માટેનું કોઈ મેદાન કે માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી કોમ્પ્યુટર લેબ પણ ધૂળ ખાઈ રહી છે. સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધેના મહામૂલા સૂત્રો તો લખવામાં આવે છે, પરંતુ કમનસીબે આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા આપવામાં તંત્ર ઊણું ઉતર્યું છે, એનો આ સચોટ પુરાવો છે. નસવાડી તાલુકાના કડુલી મહુડી ગામે આવેલ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાની આપવીતી જણાવતા કહે છે કે એમની શાળા પ્રાથમિક શાળાના ઓરડામાં ચલાવવામાં આવે છે. ધોરણ 9 થી 12માં 130 જેટલા વિદ્યાર્થીઓ નજીકના ગામોમાં આવે છે, ત્યારે તંત્રએ એમના અભ્યાસ માટેની પણ પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. 11મા ધોરણમાં અભ્યાસ કરું છું. અહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની બિલ્ડિંગ નથી. અમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ. અમને શાળાના ઓરડા ઓછા પડતા હોવાથી અમને બેસવાનો બહુ તકલીફ પડે છે. અમે અહીંયા સારી રીતે અભ્યાસ કરી શકતા નથી. અમારા શાળાના શિક્ષકો પણ સારા છે, તે અમારી ચિંતા કરે છે, અને જ્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે ત્યારે અમને બીજા મકાનમાં લઈ જઈને અભ્યાસ કરાવે છે. અને સરકારને એ વિનંતી છે કે અમને શાળાનું બિલ્ડિંગ બનાવી આપે. અત્રે ઉલ્લેખનીય છે કે આ એક જ સ્કૂલમાં 2 શાળાઓ ચાલતી હોવાને કારણે પ્રાથમિક શાળાના બાળકોને જે વર્ગખંડમાં બેસાડવામાં આવે છે, એ જ વર્ગખંડમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. અને આવી સ્થિતિ આજકાલની નથી, પરંતુ છેલ્લા 15 વર્ષોથી છે. તેમ છતાં પણ તંત્રના બહેરા કાને અભ્યાસ માટે ઈચ્છુક એવા વાલીઓની વાતો અથડાતી નથી. પ્રાથમિક શાળાના બિલ્ડિંગના ઓરડામાં ચોમાસાના સમયમાં પણ વરસાદી પાણી ટપકવાને લીધે કફોડી સ્થિતિ થઈ જાય છે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને બેન્ચીસ ઉપર બેસીને અભ્યાસ કરવાનો હોય છે, કારણ કે 6 જેટલા વિષયોના પીરિયડનું શિક્ષણ કાર્ય કરવા માટે નોટબુક અને પુસ્તકો સાથે રાખવા પડે છે. જોકે આ જગ્યા ઉપર બેન્ચીસની સુવિધાઓ સુદ્ધા નથી, ત્યારે અમુક વર્ગમાં વિદ્યાર્થીઓને ખુરશી ઉપર બેસાડીને તંત્ર સંતોષ માની લે છે. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા કડુલી મહુડી એ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં ચાલે છે. પ્રાથમિક શાળાનો સમય સવારનો છે અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમય સવારનો છે અને પ્રાથમિક શાળાનો સમય બપોરનો છે. જ્યારે પ્રાથમિક શાળાના બાળકો જ્યારે આવે છે ત્યારે અમારા બાળકોને છોડવા પડે, એટલે એમનું શિક્ષણ કાર્ય ન બગડે એના માટે અમે બીજે થોડું બેસીને ભણી શકે એવી વ્યવસ્થા કરી છે. પણ પોતાના ઓરડા ન હોવાના કારણે શું છે, લેબ છે એ અમે બનાવી શકતા નથી, અને મેદાનનો પણ પ્રશ્ન છે. એટલે બાળકોને સ્પોર્ટની એક્ટિવિટી કરાવી હોય તો એ પણ પ્રશ્નો થાય છે. જો પોતાનું બિલ્ડિંગ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનું હોય તો તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ એવું શિક્ષણ કાર્ય આપણે આપી શકીએ. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આ શાળાનું પોતાનું બિલ્ડિંગ બને. શિયાળામાં કે ચોમાસામાં બાળકોને આવવામાં થોડું તકલીફ પડતી હોય છે, પણ બાળકો પોતાની રીતે શાળાએ આવી જતા હોય છે. અત્રે નોંધનીય છે કે પ્રાથમિક શાળાના બાળકો જ્યારે એમની શાળામાં આવી જાય ત્યારે એમની શાળામાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાને લીધે તેમને શાળા છૂટવાની રાહ જોવી પડે છે. 1.5 કલાક નજીકમાં ગામના એક ખેડૂતના મકાનના ઓટલા ઉપર પણ આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને પણ અભ્યાસ કાર્ય બગડતું હોવાનું વાત પ્રાથમિક શાળાના આચાર્ય તેજસ ઠક્કરે કરી હતી. કડુલી મહુડી પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી 8મા સુધી 130 બાળકો છે, અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 9 થી 12માં 110 બાળકો છે. અને શાળા સમય અમારો પ્રાથમિકનો 10:30 થી 5નો છે, અને 9 થી 12નો ઉચ્ચતર એમનો એ લોકોનો સવારનો છે. પાળી પદ્ધતિ ચાલે છે, અને અમે જ્યારે સવારે આવીએ ત્યાં સુધી અમે 11:30 સુધી પ્રાર્થના કન્ટિન્યુ રાખીએ છીએ. એટલે એટલા 9 થી 12ના બાળકોને થોડો સમય
વધારે મળે અને એમનું શિક્ષણ કાર્ય બગડે ને એ મુજબ અમે શિક્ષણ કાર્ય કરીએ છીએ. કેટલા વર્ષથી આવું ચાલે છે? આ 7-8 વર્ષથી આવું ચાલે છે. એક જ કેમ્પસમાં બે પાળી પદ્ધતિથી 1 થી 12ની શાળા ચાલે છે. એક તરફ ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થાને સિરમોર બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ કમનસીબે અંતરિયાળ એવા આદિવાસી વિસ્તારમાં આજે પણ શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી મહત્વની ભૂમિકાઓનો લોપ થઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે સાચા અર્થમાં સંવેદનશીલ સરકાર એવી ભૂપેન્દ્ર પટેલની સરકારે આ દિશામાં બાળકોના અભ્યાસ માટે ચિંતા કરે એવા અધિકારીઓને નિમણૂક કરવાની પણ એટલી જ જરૂર વર્તાઈ રહી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.